નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું વત્સલ. ભવિષ્ય દર્શનમાં આજે આપણે વાત કરીશું આજનું પંચાંગ દિન વિશેષ, તેની સાથે રાશિ ભવિષ્ય, અને હા, તમારી કોઈ સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે અને તેનું તમે લાઈવ નિરાકરણ મેળવવા માંગો છો તો આપણી સાથે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્ર પંડ્યા છે, સ્ટુડિયોથી લાઈવ રાશિ ભવિષ્યને બધી વાતો કરશે, તેની સાથે તમારી સમસ્યાનું લાઈવ નિરાકરણ પણ કરશે. મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. ધન્યવાદ. જય ગણેશ. આજના પંચાંગથી કાર્યક્રમની શરૂઆત કરીએ. શ્રી ગણેશાય નમઃ. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. સૌ દર્શક મિત્રો સુપ્રભાત. જય શ્રી ગણેશ. વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે જ્ઞાનની અંદર જાણવું છે ચંદ્રના બળને, ચંદ્રના મહિમાને, ચંદ્રના મહત્વને, જીવન સાથે ચંદ્રનું શું મહત્વ છે અને કયા પ્રકારના યોગો ચંદ્ર સાથે બીજા ગ્રહો જોડાય ત્યારે થાય છે અને એના કારણે જીવન ઉપર શું અસર થાય એની વાત કરીશું આપણે. સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું કરવું જોઈએ દાન, શું વધારે કરીએ તો સારી સફળતા, અને સમય પાછો કયો લેવો, આ બધી જ વસ્તુઓનો જ્ઞાનમય રસ્તાળ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, 2/2/2026 આજે સોમવાર, માઘ મહિનો ચાલી રહ્યો છે. અત્યારે શુક્લ પક્ષને પ્રતિપદા છે. એકમ ગઈકાલે, ભાઈ પૂર્ણિમા ગઈકાલે ગઈ, આજે એકમ છે. એમાંય પાછું સર્પનું પ્રિય એટલે જેનો સ્વામી સર્પ છે એવું નક્ષત્ર છે આશ્લેષા. સૌભાગ્ય નામનો યોગ અને બાલવ નામનું કરણ. ચંદ્રમાં અત્યારે ચાલી રહ્યો છે. એ રાશિ કર્ક છે, જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળ રહેશે. ત્યારબાદ 10 કલાક ને 46 મિનિટ પછી સિંહ રાશિ આવે છે, મ અને ટ જેના અક્ષર છે. તો આ થયું શુભત્વને આપવાવાળું આજનું પંચાંગ. જય ગણેશ. સાથે મહેન્દ્રભાઈ, આજનું દિન વિશેષ શું રહેવાનું છે એ પણ કહી દો. દિન વિશેષની અંદર બે વાત કરીએ પ્રમાણે આજે જળ તત્વના અધિષ્ઠાતૃ દેવ એ ભગવાન શ્રી ચંદ્રમા છે. મનની સાથે જોડાયેલા દેવ ભગવાન શ્રી ચંદ્રમા છે. માનસિક સંતાપને આપવાવાળા અથવા મનને શાંત કરવાવાળા દેવ એ ભગવાન ચંદ્રમા છે. ચંદ્રમા ચતુરાઈ પણ આપે છે અને ચંદ્રમા માનસિક શાંતિ પણ આપે છે. ચંદ્રમા આગળ વધવા માટે પ્રેરણા પણ આપે છે અને ચંદ્રમા ક્યારેક માણસને હતાશ બનાવી દે છે. તો ચડતી અને પડતી ત્રણા ક્રમ ઘડ્યા છે કુદરતે, પ્યાદુ બની તેનું આ માનવ આમ તેમ અથડાય છે. મનનો કારક ચંદ્રમા ક્યારેય પરિણામ સારા આપે. માનવ જીવન ઉપર આ ચંદ્રનો શું પ્રભાવ આપણને જોવા મળે, સાથે સાથે જેને કહે શશી નામ છે જેનું, અને એવા સોમનું શું છે મહત્વ, શું છે એનો મહિમા. મિત્રો, તો પહેલા તો જાણી લઈએ આપણે કે આ ચંદ્રમાનું મહત્વ શું છે. કાલ પુરુષની કુંડળીની અંદર ચોથું સ્થાન એ કર્ક રાશિનું છે અને કર્ક રાશિનો સ્વામી છે ચંદ્રમા, જળ તત્વની રાશિ છે. તો ચંદ્રમા ચોથા સ્થાનની અંદર છે, મતલબ કે ચોથું સ્થાન એ શેનું સ્થાન છે કે ચોથું સ્થાન તમારી ભાવનું સ્થાન છે, ચોથું સ્થાન તમારી લાગણીઓનું સ્થાન છે, ચોથું સ્થાન માતાનું સ્થાન છે, ચોથું સ્થાન તમારા વિદ્યાથી 12મું સ્થાન છે, તમારા જ્ઞાનને રોકવાનું સ્થાન છે, તમારા જ્ઞાનને વધારવાનું સ્થાન છે. તો આ સાથે સાથે હૃદયની સાથે જોડાયેલું હોવાના કારણે જેને કહેવાય કે વધારે પડતો જે સંવેદનશીલતા જે છે એ પણ વ્યક્તિને ચોથા સ્થાન દ્વારા જોવા મળે છે. સાથે સાથે પ્રેમાળ વ્યક્તિ જે છે એને પણ ચંદ્રમાંથી ચોથા સ્થાનથી જોવામાં આવે છે. પરિવારનો પ્રેમ જેને કહી શકાય એ ચોથું સ્થાન છે મિત્રો. અને ચોથા સ્થાનની અંદર એ ચંદ્રમા કાલપુરુષની કુંડળીમાં છે. હૃદયની કોમળતા અથવા તો હૃદયના કઠોરતા, આ બધું ક્યાંથી આવે? પ્રિય બોલવું અને સજ્જનતા, દાતારી સુરપંથ એ તો અભ્યાસે ના મળે, બિનુ કૃપા ભગવંત. તમારે સાચું અને સારું બોલવું છે તો એના માટે ક્લાસ લેવા ના જવું પડે, શિક્ષણ ના જોઈએ, ભણવા ના જવું પડે. એના માટે એ પ્રિય બોલવું, સારું બોલવું, સાચું બોલવું, પ્રિય બોલવું, આ સજ્જનતાનું લક્ષણ છે. અને એ સજ્જનતાનું લક્ષણ આપણને શશી કહેતા ભગવાન શ્રી સોમ કહેતા ચંદ્રમા આપે છે. ચોથા સ્થાનમાં ચંદ્રમા લાગણીશીલનો કારક ગ્રહ છે. અને એટલા માટે દાતારી, કોઈ પણ વ્યક્તિ જયારે ઉદાર હોય તો ઉદાર ચરિત્ર જે છે એ ચંદ્રના કારણે નક્કી થાય છે. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો જાયત તદી શંકર તુષાર અભમ ક્ષરોદારણવ સંભવમ નમામિ શશનમ સોમઃ સંભોર મુકુટ ભૂષણમ. ભગવાન શ્રી શંભુના મુકુટનું ભૂષણ છે, જેને કે આભૂષણ છે, એવો આ ચંદ્રમા મારા તમારા જીવનમાં કઈ રીતે અસર કરે. તો મિત્રો, પહેલા તો તમે આપણું જે નામ પડે છે ને એ ચંદ્રના કારણે પડે. ઘણા નથી કહેતા મારી મેષ રાશિ છે, મારી તુલા રાશિ છે, મારી મીન રાશિ છે, મારી કર્ક રાશિ છે, મારી વૃશ્ચિક રાશિ છે. આ કહે છે ને આપણને કે આ રાશિ, તો રાશિ ક્યાંથી આવી? તો એવા સમયે રાશિમાં જે છે એ ચંદ્ર છે.
જે રાશિમાં ચંદ્રમા હોય એ જ વ્યક્તિનું નામ પડે. માનો કે આજે નક્ષત્ર કયું છે, તો કે દરેક નક્ષત્રના પોતાના સ્વામી છે. જે મઘા નક્ષત્ર આના પછી આશ્લેષા પછી આવે, મઘા આવે તો મઘાના સ્વામી પિતૃઓ છે. તો આશ્લેષા નક્ષત્રનો સ્વામી સર્પ છે, અને એટલા માટે જ અહીંયા આશ્લેષા નક્ષત્રની પૂજા કરવાનો મહિમા બતાવવામાં આવેલો છે. જીવનની અંદર સંઘર્ષ આવતો હોય, સફળતા ન મળતી હોય, ત્યારે સમજી લો કર્ક રાશિમાં ચંદ્રમા હોવા છતાંય આશ્લેષા નક્ષત્રમાં જન્મમાં આ દૂષિત કેમ માનવામાં આવે છે? તો આ બધી જ વસ્તુઓને મિત્રો સમજવી રહી. ઘણી વખત આપણે ગુજરાતીમાં તો કહીએ કે ભાઈ દીવા હેઠે અંધારું, દીવો ગમે એટલો પ્રગટતો આજુબાજુ પ્રકાશ આપે, કોડિયાની નીચેના ભાગમાં આપણને જેમ અંધારું જોવા મળે, એમ ચંદ્રમાથી બીજે બારમે કોઈ ગ્રહ જયારે ન પડ્યો હોય ત્યારે, ચંદ્રમાના કોઈ પણ ગ્રહની શીતળ દ્રષ્ટિ ન પડતી હોય ત્યારે આ યોગને કયો યોગ કહેવામાં આવે? લક્ષ્મી યોગ કહેવામાં આવે છે? ના, આ યોગને એવો દરિદ્ર યોગ કહેવામાં આવે છે કે જે માણસ કાયમ દુઃખી થતો હોય છે. તો મિત્રો આ ચંદ્રનો મહિમા છે. ચંદ્રના મહિમાને એક વખત જો સમજી લઈએ આપણે તો ઘણા બધા આપણા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. આશ્લેષા નક્ષત્રનો સ્વામી સર્વ, એમ દરેક નક્ષત્રની અંદર જયારે ચંદ્ર પરિભ્રમણ કરતો હોય ત્યારે દરેક નક્ષત્રના પોતાના સ્વામી છે, તેમાં એ પોતે શુભત્વને આપે, ક્યારેક ક્યારેક અશુભત્વને આપે. માનો કે કર્ક રાશિની અંદર ચંદ્રમા શુભત્વને આપે છે, તો સામે પાછી મકર રાશિની અંદર આ ચંદ્રમા છે એ નબળો બની જાય. ચંદ્રમાના કોઈ પણ ગ્રહો પર ચંદ્રમાની દ્રષ્ટિ પડતી હોય ત્યારે માણસ સારો થાય, શીતળ બને, શાંત થાય, કુશળ થાય, બધું થાય. પણ બીજો ગ્રહ જો વધારે પ્રભાવી હોય તો પાછું આ ચંદ્રમાના બળને ઠારી નાખે, અને એનું નામ છે ક્રોધ. વધારે પડતા લાગણીશીલ વ્યક્તિઓ, ખાસ કરી બહેનો, વધારે પડતા લાગણીશીલ હોય ને એટલે રોઈ નાખે. રોઈ નાખે એટલું જ નહીં, પાછું બુધ જોડાય અંદર, બુધ એટલે વાણી. રોતા રોતા પોતાની વાતને વ્યક્ત કરી નાખે, જે કહેવાનું એ કહી દે રોતા રોતા. પણ લાગણીશીલ સ્વભાવના કારણે ક્યારેક ક્યારેક આ ઉગ્રતા પણ આવી જાય એના ક્રોધની અંદર. આ ઉગ્રતાનું કારણ શું છે? તો મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખો, તમારી કુંડળીમાં તમે જોઈ લો અને તમને ખબર પડી જાય ચંદ્રમા મારે કઈ રીતે કામ કરશે અને મારે શું કરવું જોઈએ. ચંદ્રમા જો તમારો સૂર્ય સાથે જોડાયેલો છે, મતલબ કે ક્યાંક ને ક્યાંક અમાસની આસપાસ તમારો જન્મ થયેલો છે, જ્યાં ચંદ્રમા નિર્બળ થાય છે, કારણ કે સૂર્યનું પ્રભુત્વ ત્યાં વધ્યું છે. હવે સામાન્ય રીતે આપણે કહીએ નીતિમત્તાનો જે કારક ગ્રહ છે, જેને આપણે ન્યાયનો કારક ગ્રહ માનવામાં આવે છે, એ શનિ છે. એ શનિ જ્યારે પણ ચંદ્રમાની સાથે આવે એવા સમયે કોઈ પણ વ્યક્તિ જ્યારે ખોટા કામ કરતો હોય ત્યારે ચંદ્ર અને શનિ, એ સામાન્ય રીતે હું એક જ તમને ઉદાહરણ આપું કે દૂધ તમારું 10 લીટર હોય, પણ દૂધને ફાડવા માટે 10 કિલો ફટકડીની જરૂર નથી પડતી. એક નાનકડો ટુકડો એ 10 લીટર દૂધને ફાડી નાખે છે, અને એ છે ફટકડી. બરોબર, આ બધું આપણે હું તમે જાણીએ છીએ આ વસ્તુને. એ જ રીતે ચંદ્રમા મનસો જાત, ચંદ્રમા મનનો કારક ગ્રહ છે, અને મનની સાથે જયારે શનિ ભળે, અનુશાસન ભળે, અને એવા સમય જો ધાર્યા કામ ન થાય તો જીદના કારણે વ્યક્તિના જીવનમાં ઘણી બધી તકલીફો ઉભી થતી હોય છે. કારણ કે ચંદ્ર શનિના વિષયોગ કયો છે, તો વિષયોગનું કારણ આ છે. ચંદ્ર રાહુ સાથે જોઈ લો ને તમે, રાહુ ને ચંદ્રને ગ્રહણ યોગ થાય છે મિત્રો. તો ગ્રહણ યોગ કોને કહેવાય? ગ્રહણ, કોનું ગ્રહણ લાગ્યું? રામ જાણે સૂર્યનો તેજ મળતો નથી, તો આ ગ્રહણ યોગ છે. પણ ચંદ્રમા જયારે મંગળ સાથે આવતો હોય, ચંદ્રમા જયારે બુધ સાથે આવતો હોય, શુભત્વને આપતો હોય, ચંદ્રમા જયારે શુક્ર સાથે આવતો હોય, ત્યારે ભલે આ વ્યક્તિને ઘણા બધા અશુભ પરિણામો પણ પ્રાપ્ત થાય, પણ શુભત્વની વૃદ્ધિ થાય છે. તો આ શુભત્વને વૃદ્ધિ આપવા વાળો ચંદ્રમા, શશી કહેતા સોમ, મારા જીવનના મહિમાને વધારે છે. અને એટલા માટે તમને કહું, ચંદ્રમા જેની કુંડલીમાં નબળો પડ્યો હોય, વૃશ્ચિક રાશિમાં ચંદ્રમા જો નબળો હોય, કારણ કે વૃશ્ચિક રાશિમાં ચંદ્રની પોતાની નીચની રાશિ છે, બરાબર છે. તો વૃષભ રાશિ એ ચંદ્રની પોતાની જે કહેવાય કે ઊંચીની રાશિ છે. આ ઘણી બધી આ તો ભણવું પડે એના માટે. પણ નબળા પડતા મનને, તમને એમ લાગે કે ભાઈ મારું મન નબળું છે, સારા વિચારો નથી આવતા, ખોટા વિચારો આવ્યા કરે છે, પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ખટરાકો ખૂબ રહ્યા કરે છે, સંતાનોના કારણે માતા પિતા વધારે ત્રસ્ત અને દુઃખી છે, કોઈ પૈસાની આવક થતી નથી, અથવા તો જેને આપ્યા છે પાછા આપતો નથી. આવા સમયે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ જે મન સાથે સીધી સંકળાયેલી હોય, તો મન સાથે સીધી સંભોર મુકુટભૂષણમ, જે ભગવાન શિવનું આભૂષણ માનવામાં આવે છે, તો એનો મતલબ એવો થાય કે આવા સમયે શિવની ઉપાસના ખૂબ જ સારો લાભ કરાવડાવે. ચોખા હોય એમાં દૂધ નાખો, થોડું ચોખાને સરસ મજાના દૂધથી પલાળી દો, ભલે તો રાત્રિ દરમિયાન ચોખાને દૂધમાં નાખીને પલાળી દો. સવારમાં જયારે વહેલા ઉઠો ત્યારે, ખાસ કરી સોમવાર જેવો વાર આવતો હોય ત્યારે મહાદેવજીના મંદિરમાં જાઓ, ચોખાને ભગવાન શ્રી શિવના લિંગ ઉપર મૂકો, પધરાવો, અને ત્યારબાદ ધીમી ધારે, તમારી પાસે ગંગાજળ હોય, ગુલાબજળ હોય, કશું ના હોય તો ઘરમાં તો પાણી હોય કે ના હોય, હવે તો તમારા મંદિરોમાં બધી સગવડો થવા માંડી છે. ચકલી ચાલુ કરો એટલે યાનિયા પાણી યાનિયા ચડાવી દો, વાર્તા પૂરી, ઘરે જ લઈ જાય, માથાકૂટ જ નહીં. આવું નહીં મિત્રો, ઘરે જ લઈ જવું પડે પાણી.
આ તો આપણે સગવડતા આપે છે, બધું બરોબર છે, પણ ખુલ્લા પગે જે વ્યક્તિ મંદિરમાં જાય છે તો એની ઉર્જામાં વધારો થાય છે. મંદિરમાં બેસી અને ઉપર ઘુમ્મટમાંથી જે ભગવાન શ્રી શિવની જે ઓરા જે છે એ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે શિવાલયની સન્મુખ બેસી અને મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં અથવા તો ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર મોક્ષ્યમામૃતાત, અથવા આ ના આવડે તો ઓમ નમઃ શિવાય તો બધાને આવડે, પણ મહાદેવજીની પાસે બેહવું પડે. આમ ઉભા લોટો ચડાવીને પછી હાલી જઈને પછી ઘરવાળા ક્યાં ગયા હતા કે મહાદેવજીને લોટો ચડાવવા ગયા હતા, તો મહાદેવજીને આવા લોટાની જરૂર નથી તમારી. બેસો શાંતિથી, ભગવાન ભોળાનાથના ચરણમાં બેસી ભગવાનને પ્રાર્થના કરો, સ્તુતિ પાઠ કરો, અને પછી ધીમે ધીમે જળની ધાર થાય, મૃત્યુંજય મહાદેવ બોલો, અથવા તો મહિમ ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદ્રહે સ્તુતિર બ્રહ્માદિ. ભગવાન શ્રી ભોળાનાથના કેવો મહિમા છે મહિમના સ્તોત્રની અંદર. આ સ્તોત્રનો પાઠ કરો તમે. મનને પ્રસન્નતા આપવા માટે, ઘણા બધા પ્રશ્નોના સમાધાન માટે આ શશી કહેતા સોમને પ્રસન્ન કરવો પડે, અને સોમને પ્રસન્ન કરો તો મહાદેવજીની પૂજા કરવી પડે, અને મહાદેવજીની પૂજા કરો તો સમજી લો કોઈ પણ કામ જ્યારે કરવાના હોય મહાદેવની કૃપાથી અને ભગવાન ચંદ્રમાના તેજથી સારામાં સારી શીતળતા પ્રદાન થાય, જીવનમાં સારું સુખ મળે. જય ગણેશ.